જેમ આપણે જાણીએ છીએ કે આ દોષ તો જીવનની અંદર નીકળવો પણ બહુ મુશ્કેલ છે. માણસ જમતો હોય અને જમતા જમતા એકાદ કાંકરી આવે ને તો એ ભોજનની અંદર એ બાધારૂપ કહેવાય, દોષરૂપ ગણાય. પણ એનો તો આપણે જીભ વડે કરીને તારવીને બહાર કાઢી શકીએ. જ્યારે ભગવાનના સ્વરૂપના જે આપણને જે કંઈ શાસ્ત્રની અંદર વેદાંતને વિશે જે લક્ષણો કયા છે એ લક્ષણોમાંથી આ બધું સમજતા સમજતા એકાદ લક્ષણ એવું આવે છે કે નિરાકાર સમજે. તો એ નિરાકાર રૂપી જે એક નાનો એવો કાંકરો આપણને લાગે છે, ભોજનનો કાંકરો તો જીભ વડે કરીને કાઢી શકાય, પણ નિરાકારપણાનો જે કાંકરો જીવમાં બેસી ગયો હોય અને એને કાઢવો અતિ કઠણ છે. એ કોઈ સંજોગોમાં નીકળે નહીં. એટલે ભગવાન અને ભગવાનના સંતના સ્વરૂપને જ્યારે સમજવું હોય ત્યારે મહારાજે આપણને બહુ સ્પષ્ટપણે કહ્યું જ છે કે એકાંતિક થકી જ એકાંતિક ધર્મને પામી શકાય છે અને એકાંતિક થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે અને એકાંતિકનો મહિમા સમજાય છે. એના વગર તો માણસ ગમે તેટલા પોતાની શક્તિ પ્રમાણે, પોતાની વિચારધારા પ્રમાણે પ્રયત્નો કરે, પણ જેમ છે તેમ શાસ્ત્રની અંદર બતાવેલા એમના દિવ્ય ગુણોને ન પામે. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ કહે છે કે ભગવાનના તમામ અંગો દિવ્ય છે અને સનાતન. એવા જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. હવે આ બધી જ બાબતની અંદર ન સમજે તો સમજી લેવાનું કે જીવનની અંદર એની બહુ જ મોટી ખોટ ગણાય. આમ લોક જગતની અંદર એવું લાગે કે કેવું ભગવાનનું પૂજન અર્ચન વંદન કરે છે, પણ જે ભગવાનની આ પોતે આ પ્રમાણે ઉપાસના કરતો હોય તે ભગવાન એને પોતે સનાતન ન સમજે અને નિરાકાર સમજે તો એના કારણે કરીને એના જીવનની અંદર બહુ જ મોટી ખોટ આવે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ વચનામૃતની અંદર આમ જોવા જઈએ તો ચારે ચાર શાસ્ત્રની દ્રષ્ટિએ આપણને ઘણું બધું ગહન લાગે છે, પણ જેમ જેમ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ એમાં આપણને ભગવાન સ્વામિનારાયણે આપણા ઈષ્ટદેવે અને આપણા હિન્દુ અને સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર જે ભગવાનને સર્વોપરી કયા છે, સાકાર કયા છે, પછી દિવ્ય કયા છે અને આ પ્રમાણે કહેવાય છે કે સનાતન પણ કયા છે. તો એવા ભગવાનને વિશે આપણને એકાદ પ્રકારનો નિરાકારપણાનો અથવા તો ભગવાન દિવ્ય નથી એવો કોઈક દોષ આપણા અંતરની અંદર આપણને ભગવાનને વિશે દેખાય. એના કારણે કરીને જીવનની અંદર ઘણી બધી ભૂલ થઈ કહેવાય. એટલે મહારાજ અહીંયા આગળ વેદાંત શાસ્ત્રની દ્રષ્ટિએ આપણને જે કહ્યું તેનાથી આગળ મહારાજ હવે વિશેષ સમજાવવા માંગે છે. અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે છે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેની વિશે મનુષ્ય ભાવ આવે. પંચરાત્ર શાસ્ત્ર છે એમાં ભગવાનના સ્વરૂપને સમજવા માટે થઈને આપણે સમજીએ ખરા, પણ એમાં એક દોષ એ કેવો આવે તો કે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને મનુષ્ય ભાવે તેમાં મનુષ્ય ભાવ આવે. ભગવાનની ભક્તિ કરનાર લોકો માટે પણ ઘણા બધા પોતાની આગવી સૂઝ વડે કરીને કહેતા જ હોય છે ને કે આ બધા શું વેદિયાપણું કરવા બેઠા હશે. કોઈ સવારના પહોરની અંદર સૂર્યનારાયણને જળની અંજલિ અર્પણ કરે, કોઈ સરસ મજાની પવિત્ર નદીની અંદર પરમાત્માને યાદ કરીને સ્નાન કરે,
પછી પૂજા પાઠ અધ્યયન ભગવાનના મંદિરમાં દીવો બત્તી આ બધું કરે ત્યારે કેટલાક એવા લોકો હોય છે જે આ ભક્તિના પ્રકારની અંદર એને વેદીયપણું લાગતું હોય છે. એ વાસ્તવિક ભક્તિ કરીને જ આપણે આપણા જીવનની અંદર ભગવાનને રીઝવી શકીએ છીએ. અને એટલે જ વારંવાર પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા કે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણે ભક્તિ પ્રિયો માધવ. ભગવાન હંમેશા આ લોકની અંદર જે ભગવાન અવતાર ધારણ કરે છે અને અવતારને વિશે જે ભક્તિ કરે છે તેને વિશે મનુષ્ય ભાવ આવે એ મોટામાં મોટો બાધ નડે છે. કહેતા કે મોટામાં મોટો એની અંદર વિઘ્ન આવ્યું કહેવાય. કારણ કે આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યું હોય અને મહેમાનને આપણે આગ્રહ કરી અથવા તો વિનયપૂર્વક જેમ કહેવાય કે પહેલા એને આપણે પાણી આપીએ. હવે કંઈ પાણી પીવા માટે આપણા ઘરે નથી આવ્યા, પણ આપણી એક ફરજ થઈ ચૂકે છે કે જ્યારે આપણે ઘરે આવીને બેસે છે ત્યારે આપણે પેલું પાણી પાઈએ, પછી ધીરે એને પૂછીએ કે ચા પીશો કે કોફી પીશો અથવા તો ઠંડુ પીશો. એક ચા પીવા પણ આવ્યા નથી, કોફી પીવા પણ આવ્યા નથી કે પછી ઠંડુ પીવાય પણ આવ્યા નથી. એ તો એના કામે આવ્યા છે, પણ તરત જ આગ્રહ કરે ના એમ કંઈક તો કયો. એટલે કે કાંઈ વાંધો નહીં, ચા બનાવો. એટલે થોડી એક રકાબી જેટલી ચા પીવે. તો આ જે પાણી આપ્યું અને ચા પાઈ એ મનુષ્ય આવ્યો છે આપણા ઘરની અંદર ત્યારે એની આગતા સ્વાગતા કરવી એક મનુષ્ય શરીરની અંદર એક બહુ જ મહત્વનું અંગ છે. બ્રહ્મના આનંદમાં તારીખ 12 એપ્રિલની સાંજે સરસવણી ગામ તરબોળ થયેલું. અહીં 35 પધ્યામણો કરીને સ્વામીશ્રી વીરપુર, મેઢાદ, તાજપુરા, લુણા, જાસપુર, લતીપુરા, સારિંગ, શાહપુર, ભરથાણા વગેરે ગામોને પાવન કરતા માત્રોજ ગામે પધાર્યા. તારીખ 18/4ના રોજ પ્રાથમિક શાળાના સંકુલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ કરજણ, કારવણ વગેરે ગામોમાં પધરામણીઓ કરતા કરતા કુનપુરા પહોંચ્યા ત્યારે 18/4ના દિવસે સ્વામીશ્રીએ ખેડેલું એ 6ઠ્ઠું ગામ હતું. છતાં અહીં આરામમાં જતા પહેલા તેઓએ રાત્રે 11:15 વાગ્યા સુધી જાહેર સભામાં બિરાજીને લાભ આપ્યો. પોલાદને પણ પીગાડી નાખે એવી ભીડાની ભઠ્ઠીમાં સ્વામીશ્રી ગુલાબની જેમ ફોરમતા રહેલા. એ આશ્ચર્ય પૃથ્વી રહેશે ત્યાં સુધી રહેવાનું. આ આશ્ચર્યમાં સૌને ગરકાવ કરતા તેઓ સારસા પધાર્યા ત્યારે ગામ પારાયણના માહોલમાં ઝૂમી રહેલું. અહીં પારાયણ યોજવાનો સંકલ્પ યોગીજી મહારાજનો હતો, પરંતુ તેઓનું ધામ ગમન થતા ગામના સૌ ભક્તોએ સ્વામીશ્રીને તેઓની અનુકૂળતા મુજબ પારાયણનો લાભ આપવાની પ્રાર્થના કરેલી. સત્પુરુષની રુચિ અનુસાર આયોજન કરવાની ગામની આ ભાવના જોઈને પ્રસન્ન થયેલા સ્વામીશ્રીએ રાજીપાના ફળ સ્વરૂપે પવિત્ર અધિક માસમાં જ પારાયણનો કાર્યક્રમ ગોઠવી આપેલો. તે મુજબ તારીખ 20 એપ્રિલની અત્રે પારાયણ પ્રારંભ થવાનો હતો. આ પ્રસંગે સ્વામીશ્રીએ મુંબઈથી મહંત સ્વામી વગેરે 8 સંતોને પણ આવવા આજ્ઞા કરી. પારાયણના પ્રાતઃ સત્રમાં નારાયણ ભગત હરિલીલા કલ્પતરુના આધારે તથા મહંત સ્વામી વચનામૃતના આધારે કથા લાભ આપતા. સાયં સત્રમાં હરિલીલા મૃત તથા સ્વામીની વાતોનું પારાયણ થતું, તેમાં ડોક્ટર સ્વામી અને અન્ય સંતો લાભ આપતા. રાત્રિ સત્રમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા. આ સૌમાં સ્વામીશ્રીના આશીર્વાદનો લાભ દૂધપાકમાં કેસરની જેમ ઘોળાતો. દિવસ દરમિયાન તેઓ પધરામણીઓ પણ કરતા. આમ પારાયણ અને પધરામણીના બે કિનારા વચ્ચે સારસા સરવા લાગ્યું. સારસાના પારાયણના મધ્યમાં એક દિવસ પૂરતો કળીનો કાર્યક્રમ એકાએક ગોઠવાયેલો. તે જવા માટે રાત્રે 9 વાગે સ્વામીશ્રીની ગાડી ભાગોળે આવી ત્યારે રાત્રિના અંધારામાં એમની નજર વિદ્યાનગરના છાત્રાલયમાં રહેતા યુવકો કિરીટભાઈ અને રાજેન્દ્રભાઈ પર પડી. તેઓ સ્વામીશ્રીનો લાભ લઈને વિદ્યાનગર પરત પહોંચવા વાહનની રાહે ઉભા હતા. તેઓને જોતા જ સ્વામીશ્રીએ ગાડી ઊભી રખાવી. યુવકો પણ તેઓ પાસે દોડી આવ્યા. વિગત જાણી સ્વામીશ્રીએ પૂછ્યું, તમે વિદ્યાનગર કેવી રીતે જશો? કંઈક વાહન મળી જશે. પણ ત્યારે
તમે અમારી સાથે બેસી જાઓ, તમને વિદ્યાનગર છોડીને આગળ જઈશું. એમ કહેતા સ્વામીશ્રીએ બે યુવકોને પોતાની ગાડીમાં બેસાડી દીધા. તેમને વિદ્યાનગર સુધી મૂકવા માટે સ્વામીશ્રીને હાઈવે પર દોડનારી પોતાની ગાડીને શહેરના અંતરિયાળ રસ્તા ઉપર લાવવી પડી. તેને કારણે ગાડીની ગતિમાં આવેલી મંદતા સ્વામીશ્રીનું કડી પહોંચવાનું વિલંબમાં નાખે તેમ હતી. છતાં સ્વામીશ્રીને એ અવરોધ પસંદ હતો, પણ યુવકોની વાહનની રાહ જોતા બસ સ્ટેન્ડ પર ઉભા રહે તે મંજૂર નહોતું. પેલા બે યુવાનો સ્વામીશ્રીના મમતાને મમડાવી રહેલા ત્યાં જ આનંદનો ટાવણો લાવી ગયો. તેથી યુવકે કહ્યું, બાપા, હવે અમે જતા રહેશું, આપ આગળ પધારો. એમાં વાંધો નહીં, છેક સુધી મૂકી જઈશું. એમ કરતા સ્વામીશ્રીએ ગાડીને છાત્રાલયના ઝાપે લાવી ઊભી રખાવી. યુવાનો નીચે ઉતર્યા, સ્વામીશ્રીને પગે લાગ્યા. સ્વામીશ્રીએ પણ પોતાનો પ્રેમાળ હાથ તેઓના નીચે નમેલા મસ્તક પર પસરાવ્યો અને હવે શાંતિથી સૂઈ જાઓ કહેતા વિદાય લીધી. પણ સ્વામીશ્રીના પ્રેમાપાસમાં જકડાઈ ગયેલા આ યુવાનો તો સ્વામીશ્રીની ગાડી પાછળ ઝબકતી લાલ બત્તી દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી પોતાના પગ જ ઉપાડી ન શક્યા. તેઓ છેક સુધી સાથે રહેનારા સ્વામીશ્રીને નિહાળી જ રહ્યા.